મુંબઈમાં દિગ્ગજો અને બિઝનેસમેનને ધમકીઓ મળતી રહે છે। હાલમાં જ મુકેશ અંબાણીને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી। આ બાદ દેશના દિગ્ગજ ટેક કંપની ટાટાના માલિક રતન ટાટાને પણ જાનથી મારી નાખવાની ધમકી મળી છે। અજ્ઞાત વ્યક્તિએ રતન ટાટાને કોલ કર્યો હતો। કોલમાં વ્યક્તિએ રતન ટાટાને મારી નાખવાની ધમકી આપી હતી। તેણે કહ્યું કે રતન ટાટાની સુરક્ષામાં વધારો કરી દો, નહીં તો તેમનો પણ હાલ સાયરસ મિસ્ત્રી જેવો થઈ જશે। આ કોલ આવ્યા બાદથી જ મુંબઈ પોલીસ એલર્ટ મોડમાં હતી। હવે મુંબઈ પોલીસે આ અજ્ઞાત કોલરની માહિતી મેળવી લીધી છે। સૂત્રો અનુસાર જ્યારે કોલર સાથે સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેનો નંબર બંધ આવતો હતો, જે બાદ પોલીસે ટેકનિકલ ટીમની અને ટેલિકોમ કંપનીની મદદથી કોલરની માહિતી મેળવી છે। કોલરની લોકેશન કર્ણાટકમાં બતાવી રહ્યા હતા। જ્યારે પોલીસે તેનું એડ્રેસ કાઢ્યું ત્યારે તે જાણવા મળ્યું કે કોલર પુણેનો રહેવાસી છે। સૂત્રોએ આગળ દાવો કર્યો છે કે કોલરે કોલ કર્યો હતો તે છેલ્લા 5 દિવસથી લાપતા છે। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।